દાદા, લ્યો આ ₹20,000 તમારા બંને દીકરાઓએ શહેરથી મોકલ્યા છે. ભલે. જય શ્રી કૃષ્ણ દાદા, જય શ્રી કૃષ્ણ. દર 2 મહિને આપણા દીકરાઓ ખાધા ખોરાકી પેટે રૂપિયા મોકલે છે, પણ કોઈ દિવસ મળવા આવતા નથી. અરે, આ શહેરમાં ક્યાં કોઈને સમય હોય છે? હશે, નવરાશ હશે ત્યારે આવશે. હા, ઈ બેયને સમય નથી, અને આયા આ નાલાયક મહેશને સમય છે. સાવ નાલાયક છે, નાલાયક. તમે પણ શું આખો દી એક ને એક લપ કરીને બેસો છો? આમ જ તમારી તબિયત બગડે છે. સારું સારું, જાઓ, આ પૈસા સાચવીને રાખી દ્યો, અને ઓલા નાલાયકને કયો ઘર માટે રાશન લઈ આવે. અરે બાપુ, બાપુ, શું થઈ ગયું? ચાલો જલ્દી કરો, તમને દવાખાને લઈ જાઉં. ચાલો જલ્દી કરો. અરે નાલાયક, જરા ધીરે ધીરે લઈ જા, કે પછી અહીંયા જ મારી નાખવાનો વિચાર છે. એક કામ ઢંગનું કરતો નથી, નાલાયક. બાપુ, તમે બકબક ન કરો અને ઊંડા શ્વાસ ચાલુ રાખો. હમણાં દવાખાને પહોંચી જાશું. લે, આ બાપ દીકરો અચાનક ક્યાં ગયા? વહુ બેટા, આ મહેશ તમને કઈ કહીને ગયા છે? એ ના બા, ક્યાં ગયા હશે? એક તો બાપ દીકરાને જરાય ભળતું નથી. હે ભગવાન, શું થયું હશે? બા. અરે દીકરા, ક્યાં ગયા તા? અને ક્યાં છે તારા બાપુ? બા, બાપુની તબિયત અચાનક બગડતા હું એમને દવાખાને લઈ ગયો હતો. અત્યારે સારવાર હેઠળ છે. શું વાત કરે છે? હું જાઉં છું દવાખાને, તો અહીં ધ્યાન આપજે. હે ઈશ્વર, નાનપણથી બાપુના મોઢે નાના એક શબ્દ સાંભળતા દુઃખ નથી લાગતું, પરંતુ આજ હોસ્પિટલમાં દાખલ કરતા બહુ દુઃખ લાગ્યું છે. આજ ઘરના બધા મને નાલાયક ગણે છે, એનું પણ જરાય દુઃખ નથી. પ્રભુ, તું તો જાણે છે. આજ આ નાલાયક તમને પ્રાર્થના કરે છે, મારા બાપુને જલ્દી સારા કરી દ્યો, જલ્દી સારા કરી દ્યો. હેલો મહેશ, તમારા પિતાજીની તબિયત સારી છે અને જરા પણ ચિંતા કરવા જેવું નથી. તમારા બા એમને લઈને આવે જ છે. થેન્ક યુ ભગવાન, થેન્ક યુ ભગવાન, થેન્ક યુ. પેલા નાલાયક, સામો તો આવ. એલા, હવે તો હાથ મૂક. નાલાયક, તને એમ કે આ ઘરડો હવે નહીં જીવે. કેમ? આ દીકરા માટે ખરાબ શબ્દ બોલો છો? કેટલું કરે છે તમારા માટે, અને તમે આખી રાત જાગીને ભગવાનને પ્રાર્થના કરી કે તમે જલ્દી સારા થઈ જાઓ. એ વાત સાચી, પણ આપણા 2 દીકરા વહુને ખબર નહીં હોય કે શું થયું હશે, અને આ ઉધરસના અવાજે તરત હાજર થઈ ગયો. કોઈને હેરાન કર્યા વગર તમારી સારવાર કરી. તમને કંઈક થઈ ગયું હોત તો? વાતમાં નાલાયક સિવાય વાત કરતા નથી. મહેશની માં, શું કમી છે આપણા દીકરામાં? ભલે ભણવામાં નબળો હતો, પણ પરિવારમાં, વ્યવહારમાં અને ઘરમાં આપણા બેની કેટલી સંભાળ લે છે. અને ઓલા 2 મોટા દીકરા જેને તમે લાયક સમજો છો, ઈ શેના લાયક છે? પોતાના વહુ, છોકરા અને સાસરિયા સિવાય ધ્યાન આપતા નથી. ક્યારે આપણા વિશે સંભાળ લીધી છે? મહેશની માં, શું મારું દિલ પથ્થરનું છે? સાચું કહું ને, બહુ દુઃખ થાય છે. કેટલો સમજુ અને સંસ્કારી છે આપણો દીકરો, એને નાલાયક કહેતા અંદરથી જીભ અચકાય છે. આ દુઃખ કરતા બીક વધારે લાગે છે કે આ મારો નાલાયક દીકરો મહેશ ઓલા 2 જેવો લાયક ન થઈ જાય, એટલા માટે નાલાયક જ રહેવા દેવો છે. કારણ કે આ નાલાયક જ
મને અને તને ભવિષ્યમાં દુખી થવા નહીં દે. બાકી ઓલા બેય કપાતર પાસેથી આશા રાખવી નકામી છે. મહેશની બા, તું આને મારો સ્વાર્થ ગળે તો સ્વાર્થ અને પ્રેમ ગળે તો પ્રેમ મને માફ કરી દે, માફ કરી દે. અરે અરે, આ શું કરો છો? મને પણ પાપના ભાગીદાર બનાવશો? માફી તો મારે માંગવી જોઈએ કે આટલા વર્ષોમાં હું તમને સમજી ન શકી. આ સમાજમાં જો મા બાપને સમજતા દીકરા થઈ જશે ને, ત્યારે ઘરમાં દુઃખને આવતા વિચાર કરવો પડશે. અરે નાલાયક, મારી દવા ક્યાં રાખી છે કે પછી ભૂલી ગયો? એક કામ ઢંગનું કરતો નથી આ નાલાયક. એ હા બાપુ, હમણાં લઈ આવ્યો.